શોભાયાત્રા યોજાઈ। ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ। આ પાવન અવસરે સાવરકુંડલા નગરી સાક્ષાત અયોધ્યા ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। 1972થી અવિરત ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાએ ભવ્યતાના તમામ સીમાચિહ્ન અંકિત કર્યા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુ શ્રીરામનું રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરની ઝાંખી રહી હતી। ઢોલ નગારાના તાલે અને કેસરિયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગગનભેદી શંખનાદ અને જય શ્રી રામના ગુંજારવથી વાતાવરણ આધ્યાત્મિક અને ઉર્જાથી ભરાયું હતું। આ મહોત્સવની સૌથી દિવ્ય ક્ષણ 5000થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ હતા। એક સાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આ સમૂહ ગાન સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું। આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકના શિસ્તબદ્ધ સંચાલન હેઠળ આ વિરાટ શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ હતી। નગરના વિવિધ માર્ગ પર સ્થાનિક અગ્રણી અને સામાજિક સંગઠનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। શ્રી રામ જન્મોત્સવ સમિતિએ આ ધર્મોત્સવને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી। જય શ્રી રામ। સાવરકુંડલામાં સનાતન યુવક મંડળ દ્વારા 1983થી રામ જન્મ મહોત્સવ ઉજવાય છે। આખા સૌરાષ્ટ્રભરની અંદર સૌથી મોટી શોભાયાત્રા હોય તો ફક્ત ને ફક્ત સાવરકુંડલાની રામનવમીની શોભાયાત્રા છે। આ શોભાયાત્રામાં સાવરકુંડલાના તમામ લોકો વેપાર રોજગાર બંધ રાખી અને સવારમાંથી રામ ભગવાનના આગમનની તૈયારી કરતા હોય। બપોરના 2 વાગ્યાનો 50થી 60 ડિગ્રી જેવો તાપ હોય છતાં સાવરકુંડલાની પબ્લિક આમાં રંગે ચંગે જોડાય છે અને સર્વે હિન્દુ ભાઈઓ આમાં સાથ સહકાર આપે છે। અને તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વેશભૂષાઓ અલગ પ્રકારના વેશભૂષાઓ કરી અને લોકો એમાં આવતા હોય છે। આપ સર્વે જોડાણા તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।